તો વડોદરા શહેરમાં ફરી એકવાર પૂરના એંધાણ છે અને વિશ્વામિત્રી નદીનું લેવલ હાલ 25 ફૂટ પર પહોંચ્યું છે। નદીનું ભયજનક લેવલ છે 26 ફૂટ। નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। શહેરમાં એનડીઆરએફની 2 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ફરી એક વખત વડોદરાવાસીઓ જાણે ચિંતામાં મુકાઈ ગયો હોય તેવા દ્રશ્યો, કારણ કે વાહનો પાર્ક કરીને અને જે વિશ્વામિત્રી નદી છે તેનું લેવલ જોવા માટે અત્યારે શહેરીજનો ઉભા રહ્યા છે, કારણ કે પહેલા પણ વિશ્વામિત્રી નદીના કારણે વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। વડોદરા શહેરમાં 3 મહિનામાં ત્રીજી વાર પૂરની પરિસ્થિતિ છે। વિશ્વામિત્રી નદી ફરી એકવાર બે કાંઠા ઉપર જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। એનડીઆરએફની 2 ટીમ રેસ્ક્યુ માટે તૈનાત કરી દેવામાં આવી છે। આપણે વિશ્વામિત્રી નદીનું લેવલ બતાવીએ કે હાલ વિશ્વામિત્રી નદી 25 ફૂટની સપાટી છે અને 26 ફૂટે ભયજનક લેવલ વિશ્વામિત્રી નદીનું છે। અને જો 30 ફૂટ પર આવે તો સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થાય। ના ફક્ત નીચાણવાળા વિસ્તારો, જો કે 30 ફૂટ હજુ નથી આવી, પરંતુ 25 ફૂટે હાલ વિશ્વામિત્રી નદી છે, એટલે કે ભયજનક લેવલથી 1 જ ફૂટ દૂર છે। અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ અહીંયા પાણી ભરાયા છે। શહેરી વિસ્તારમાંથી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ નીચાણવાળા વિસ્તાર અહીંયા પાણીમાં ગરકાવ થયા છે। આ કાલા ઘોડા બ્રિજના દ્રશ્યો છે કે અહીંયા જે વિશ્વામિત્રી નદી હાલ અહીંયા બે કાંઠે છે અને લોકો અહીંયા ચિંતાગ્રસ્ત જ્યાંથી પસાર થાય છે તે અહીંયા વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે ઊભા રહે છે અને તેઓ ચિંતા પણ વ્યક્ત કરે છે કે હવે જો હજુ લેવલ વધશે તો પછી ક્યાં જવું, કારણ કે 3 મહિનામાં ત્રીજી વાર પૂર આવું એટલે કે વડોદરા માટે હવે પૂરની નવાઈ નથી, પરંતુ પાલિકા માટે આ સબક શીખવા જેવી વાત છે કે 3 મહિનામાં 3 વાર પૂર આવ્યું, ત્યારે આવતા વર્ષે જો ફરીવાર ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલનું યોગ્ય આયોજન કરવું પડશે, નહીં તો આ વખતે જે પ્રજાનો રોષ છે તે આવતા વખતે આ રોષ પણ ડબલ થશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો ખાસ વડોદરાવાસીઓમાં ફરી એક વખત ડરનો માહોલ છે, કારણ કે આ ત્રીજી વખત એવી આ સિઝન દરમિયાન એવી ઘટના બની રહી છે કે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી રહી હોય। હાલમાં ભલે 1 ફૂટ દૂર છે, પરંતુ જેમ જેમ લેવલ વધતું જશે તેમ તેમ શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ વધતી જશે અને વિશ્વામિત્રી ભયજનક સપાટી પર જ્યારે વહી રહી છે ત્યારે લોકો ફરી એક વખત પૂરની સ્થિતિનો સામનો ન કરે તે માટે તંત્ર દ્વારા જે છે એ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે કુણાલ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કુણાલ, વડોદરા શહેરમાં ત્રીજી વખત એવું થઈ રહ્યું છે કે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી રહી હોય, ત્યારે હાલમાં કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે, કારણ કે ગઈકાલે પણ વડોદરામાં વરસાદ વરસ્યો હતો। વડોદરા શહેરમાં 2 મહિનામાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે અને આપણે દ્રશ્યો બતાવીએ પ્રતાપનગર વિસ્તારના રણમુક્તેશ્વર તરફ જવાનો જે માર્ગ છે કે જ્યાં હજુ પણ 1.5 ફૂટ જેટલું પાણી અહીંયા ભરાયેલું છે। વારંવાર અહીંના લોકોએ રજૂઆત કરી, કોઈ હજુ સુધી અહીંયા જોવા નથી આવ્યું। અહીંયા સ્થાનિકો સાથે વાત કરીએ। સાહેબ, તમારા ત્યાં આટલું પાણી ભરાય રણમુક્તેશ્વર રોડમાં, આ 2 મહિનામાં ત્રીજી વાર શહેરમાં પૂરની પરિસ્થિતિ આવે તો પાણી ન ભરાય તેનું કોઈ આયોજન કરે છે? કોઈ આયોજન થતું નથી અહીંયા, અને બીજું કે કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી આવતા નથી। કોઈ કોર્પોરેટર કોઈ અધિકારી, મારા કારખાનામાં 2 ફૂટ પાણી ભરાયેલું છે। મારા કારખાનામાં 2 ફૂટ આખી રાત મારે જાગરણ કરવી પડી છે। દુકાનોમાં પાણી ભરાય, દુકાનોમાં શું પાણી ભરાઈ ગયા છે। રાત્રે આખી રાત અહીં સુઈ રહ્યો છું, બોલો। ઘરે બી નથી ગયા? ઘરે બી નથી, ભૂખે તરસે અહીં સુઈ રહ્યો છું, બોલો સાહેબ। આ જ પરિસ્થિતિ છે આ વિસ્તારની? 15-20 વર્ષથી આ પરિસ્થિતિ છે। 15-20 વર્ષથી કોઈ ધ્યાન નહીં આપવા, કોઈ નહીં, કોઈ અધિકારી કોઈ બી ધ્યાન આપવા આવતું જ નહીં આ રોડ પર। એવો ને એવો પ્રોબ્લેમ થાય છે ને કોઈ ધ્યાન નહીં આવતું ને ઇલેક્શન આવે તો ખાલી હા કરીને જતા રહે છે ને પછી છે ને આવું ને આવું ચાલ્યા કરે છે। 15-20 વર્ષથી આ જ પોઝિશન છે। આખી રાત બધા ચિંતામાં રહ્યા? ચિંતામાં આખી રાત બધા, ઊંઘતા નહીં કોઈ। તો અહીંયા શું થવું જોઈએ? એવું તો કઈ ડ્રેનેજ લાઈન નાની છે કે મોટી છે, શું કામગીરી થવી જોઈએ તમારી? અહીં રસ્તો નહીં બનતો ને જેટલું આ ઊંડા છે ને એટલું પાણી ભરાય, એટલું પૂરણ બી નહીં થતું ને રોડ બી નહીં બનતા, કશું નહીં થતું, એવું ને એવું થયા કરે છે। એ તો રોડ બી નથી બનતો ને ડ્રેનેજ બી નથી। હા, પાણી ઓછું જાય છે ને ગટર ભરાઈ જાય છે, મચ્છર બધું એ થઈ જાય છે। એટલે જે રીતે અહીંયા પાણીનું વહેણ વધારે છે, પરંતુ એ પાણીનું વહેણ આગળ જાય તે માટેની જે ડ્રેનેજ સિસ્ટમ મોટી હોવી જોઈએ તે અહીંયા નથી ને તેના કારણે જે વરસાદી પાણી ભરાય છે તે આગળ જતા નથી, એટલે પાણી અહીંયા ભરાયેલા રહે છે। ડ્રેનેજ ચોકઅપ થાય છે તો અહીંયા કોઈ પાલિકાની ટીમ નથી આવી, કોઈ કોર્પોરેટર અહીંયા નથી આવ્યું। અને આપને અન્ય દ્રશ્યો પણ બતાવીએ પ્રતાપનગર વિસ્તારના કે જ્યાં જે રેલવે તરફ જવાનો જે માર્ગ છે
અહીંયા પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાયા છે, જે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો એટલે જ સર્જાયા છે કે અહીંયા જવાનો કોઈ રસ્તો નથી. આ મુખ્ય માર્ગ છે, ડભોઈ રોડ જવું હોય, તમારે ડભોઈ જવું હોય તો તમારે અહીંયાથી જ જવું પડે, પ્રતાપનગરથી જવું પડે. અને લોકો જાણે કે હિજરત કરતા હોય, અહીંયાથી પોતાના વિસ્તારમાં જવા માટે હિજરત કરતા હોય તે પ્રકારના અહીંયા આ દ્રશ્યો છે. અહીંયા મરણ પણ થયું છે લગભગ, અને તેને લઈને અહીંયા જે લોકો છે આગળ જઈ રહ્યા છે. અહીંયા પાણી એટલા ભરાયા છે, ઘૂંટણસમાં પાણી છે. ક્યાં જઈ રહ્યા છો બેન તમે? ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? નોકરી જઈએ છે. લોકો પાણીમાં ચાલવા અહીંયા મજબૂર છે. મોટી સંખ્યામાં પાણી હજુ પણ અહીંયા મોટી માત્રામાં ભરાયેલા છે. અહીંયા જે રેલી જોવા મળી રહી છે, એટલે કે જે પાણીના રેલામાં લોકોના ભીડ અને રેલીઓ જાણે નીકળી હોય શહેરમાં, તે પ્રકારની પરિસ્થિતિ છે. બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે.